ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે સર્વ કંઈ ભગવાનનું જ સ્વરૂપ છે, પરંતુ જે ભગવાન સિવાય બીજી કોઈ સ્વતંત્ર સત્તા માને છે તેનો ઉદ્ધાર થતો નથી. તે ઊંચામાં ઊંચા લોકમાં ચાલ્યો જાય તો પણ તેને પાછા સંસારમાં આવવું જ પડે છે. વળી આ દેવતાઓના પૂજનમાં તો સામગ્રી, નિયમો અને વિધિઓની આવશ્યકતા હોય છે. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે ભગવાનની પૂજામાં આનાથી પણ વધુ કઠિનતા હશે? તો તેનો ઉત્તર આપતા ભગવાન કહે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરુત અશ્નામી પ્રયતાત્મન. જે કોઈ ભક્ત ભક્તિપૂર્વક મને પરમેશ્વરને પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પણ કરે છે તેનો હું પરમેશ્વર સ્વીકાર કરું છું. આ શ્લોકમાં પદાર્થોનું પ્રાધાન્ય નથી, પરંતુ ભક્તના ભાવનું પ્રાધાન્ય છે. ભગવાન ભાવના ભૂખ્યા છે, તેથી ભેટ ગમે તેટલી નાની હોય તો પણ જો તે ઊંડી શ્રદ્ધાથી આપી હોય તો તે સ્વીકારે છે. અને તેથી જ પત્ર, પુષ્પ, ફળ અથવા જળ જ્યારે એકનિષ્ઠ ભક્તિ અને શુદ્ધ હૃદયથી ઈશ્વરને આપવામાં આવે છે ત્યારે ભગવાનને તેનાથી સંપૂર્ણ સંતોષ થઈ જાય છે. અને આ વાતનું ઉદાહરણ આપણને સુદામાના પૌવા અને શબરીના બોર દ્વારા પ્રાપ્ત થાય જ છે. વળી ભગવાન આગળ કહે છે, યત કરોષિ યદ સ્નાસી યજ્જુહોષિ દદાસી યત તપસ્યસી કૌન્તેય તત્ કુરુષ્વ મદર્પણમ. હે કૌન્તેય, તું જે કરે છે, જે ખાય છે, જે આહુતિ આપે છે, જે દાન આપે છે, જે તપ તપે છે, એ બધું મને પરમેશ્વરને અર્પણ કર. આગળના 26મા શ્લોકમાં તો ભગવાને પત્ર, પુષ્પ, ફળ વગેરે અર્પણ કરવાની વાત કરી, પણ આ શ્લોકમાં તો તેનાથી એક ડગલું આગળ વધીને ભગવાન કહે છે કે મને કોઈ પદાર્થો નહીં, પરંતુ તમારા દ્વારા જે લૌકિક, પારમાર્થિક કે સ્વાભાવિક ક્રિયાઓ થાય છે એ જ અર્પણ કરી દો. આમ સર્વ ક્રિયાઓનું અર્પણ કરવાથી બધા જ કર્મમાંથી મુક્તિ મળે અને કર્મબંધનથી મુક્ત થવાય તેના માટે પુનર્જન્મ રહેતો જ નથી. બીજી રીતે કહીએ તો જેમ નદી પોતાનું નામ અને સ્વરૂપ ત્યજીને સમુદ્રમાં મળી જાય છે, તેવી જ રીતે જીવાત્મા પોતાનું સર્વસ્વ ઈશ્વરમાં અર્પણ કરીને ઈશ્વરની સાથે એકાકાર થઈ જાય છે. અને આ વાતને વધુ દ્રઢ કરતાં ભગવાન 28મા શ્લોકમાં આગળ કહે છે, શુભાશુભ ફલૈરેવમ મોક્ષ્યસે કર્મ બંધને સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસી. આ રીતે શુભ અને અશુભ ફળોથી તથા તેના કર્મબંધનથી મુક્ત થઈ જઈશ. સંન્યાસ અને યોગથી યુક્ત મનવાળો તું મુક્ત થઈને મને પરમેશ્વરને પ્રાપ્ત કરીશ. જ્યારે જીવ પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દે છે ત્યારે તેના શુભ અશુભ બધા જ કર્મોના બંધનથી તે મુક્ત થઈ જાય છે અને ઈશ્વરની પ્રાપ્તિ સહજ થઈ જાય છે. તેથી જ કહ્યું છે ને કે લાલને તાળને માતૃના કારુણ્યમ યથાત્મકે તદ્વદેવ મહેશસ્ય નિયંતુ ગુણદોષય. જેવી રીતે બાળક પાલન કરવા કે તાડન કરવા બંનેમાં ક્યાંય માની અકૃપા નથી હોતી, તેવી જ રીતે જીવોના ગુણદોષોનું નિયંત્રણ કરવાવાળા પરમેશ્વરની ક્યારેય
અકૃપા નથી હોતી. આજે બસ આટલું જ. હરિ ઓમ.